નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સિટી હાયર સેકન્ડરી સ્કૂલ અને નૂતન હાઈસ્કૂલની આગળ જ કચરાનો મોટો ઢગ ખડકાયો છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તેનો કોઈ નિકાલ આવ્યો નથી. નગરપાલિકા, નગરસેવકો, કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ આ ફરિયાદ કરવામાં આવેલ છે, છતાં આજ દિન સુધી આ કચરાના ઢગ અહીંથી હટાવાતા નથી. સમગ્ર વાતાવરણ ગંદકીમય બનવા પામ્યું છે. નાના ભૂલકાઓ રોગચાળાનો ભોગ બને તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અગાઉની બોડીને પણ આ બાબતે જાણ કરી હતી. અત્યારે પણ આ બાબતે જાણ કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને શાળાના ભૂલકાઓ, વાલીઓ અને સ્થાનિક રહીશોને અહીંથી નીકળવું ખૂબ જ મુશ્કેલભર્યું બન્યું છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા આજે શાળાના આચાર્ય અને બાળકોની ધીરજ ખૂટી જતા પોતાના ચાલુ અભ્યાસ છોડી તેઓ રસ્તા પર ઉતરી આવી રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ બાબતે ચીફ ઓફિસર, પ્રમુખ અને સેનિટેશન ચેરમેન ગંભીરતા દાખવીને તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર ગંદકીનું સ્ટેન્ડ જે બનાવ્યું છે તે દૂર કરાવે. સમગ્ર વિસ્તારનો ગંદો કચરો સફાઈ કર્મચારીઓ અહીં જ ઠાલવે છે, જેને લઈને નાનું ડમ્પિંગ સ્ટેશન બની જવા પામ્યું છે.